નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પહેલું સત્ર તેનો પાઠ પહેલો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન ભણીએ. વર્ષો અગાઉ આપણો દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં હતો. વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્વ હતું. દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા. વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવવા આતુર હતા. એટલા માટે આપણા દેશને સોને કી ચીડિયા કહેવામાં આવતો હતો. જોકે આ અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા હતા. જમીન માર્ગે આરબ વેપારીઓ વર્ષોથી વેપાર ખેડતા, પરંતુ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા પરિસ્થિતિ બદલાઈ. ત્યારે જમીન માર્ગે વેપાર અટકી પડ્યો. આથી યુરોપિયન દેશોમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ. આ પરિસ્થિતિનો લાભ લેવા યુરોપના મોટા ભાગના દેશોએ ભારતમાં પહોંચવાના જળમાર્ગો શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી. સમય જતાં યુરોપના અન્ય દેશના સાહસિક સાગર ખેડૂઓએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત કરી. ક્રિસ્ટોફર કોલંબસ ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંનો એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતો. કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો અને તે જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. આજે પણ અમેરિકાના મૂળ વતની રેડિયન્સ અને તેના કિનારાના ટાપુઓ અને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. વાસ્કો દ ગામા ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશના રહેવાસી વાસ્કો દ ગામા હતો. વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો. વાસ્કો દ ગામાનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે માલિંદી પહોંચી અને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યું. તે વખતે કાલિકટનો રાજા જામોરીન હતો. જામોરીન પાસે તેણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી. જામોરીન પાસે જ્યારે વાસ્કો દ ગામાએ વેપાર કરવાની પરવાનગી માંગી તો જામોરીને તેમને વેપાર કરવા માટેની છૂટ આપી અને ત્યારબાદ ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી અને તેના ફરતે કિલ્લો બાંધી અલ્બુકર્ક નામના એક તેના સેનાપતિને તેના રક્ષક તરીકે નિમ્યો ત્યાં રાખ્યો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધી ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું અને 100 વર્ષમાં પોર્ટુગીઝો મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ એ તેમના નિયંત્રણમાં લાવી શક્યા. પોર્ટુગીઝ સત્તાનો અંત 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. આ સમયે મુગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતો. બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. પરિણામે તેની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને વહાણો સળગાવી નાખ્યા. આમ પોર્ટુગીઝ આવ્યા અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી. ત્યારબાદ આવ્યા ડચ લોકો. પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષ લગભગ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ, હાલનું નેધરલેન્ડ, ત્યાંના રહેવાસી ડચ લોકો વેપાર અર્થે એટલે વેપાર માટે આવ્યા. સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસ, અત્યારનું ચેન્નઈ, એમાં તેને કોઠીઓ સ્થાપી. ઈસવીસન
1663માં આગ્રામાં પણ તેમણે કોઠી સ્થાપી. આ દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવવા પહોંચ્યા. ડચ લોકો અંગ્રેજ સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. આથી ભારત પર અંગ્રેજોની નજર રહી. તે અંગ્રેજો ભારતમાં આવવા માટે વિચાર કરવા લાગ્યા. આથી ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ એક કંપની હતી. ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજી વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યું. અંગ્રેજોનું પહેલું વહાણ હિન્દુસ્તાનમાં સૌથી પહેલાં સુરત બંદરે આવ્યું અને ઈસવીસન 1608માં હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ એ આ વહાણનો કપ્તાન હતો. તે જહાંગીરને મળ્યો. તેની પાસે પરવાનગી માંગી, પરંતુ તેમને પરવાનગી મળી નહીં. ત્યારબાદ આવનાર સર ટોમસ રોયે જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લઈ લીધી. ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી અને શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. ત્યારબાદ આવ્યા ફ્રેન્ચ લોકો. ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ઈસવીસન 1664માં સ્થાપી અને તેમણે સુરત અને પોંડિચેરીમાં કોઠીઓ પણ સ્થાપી. ફ્રેન્ચોની કંપનીનો વડો દુપ્લે હતો. ફ્રેન્ચ લોકો આવ્યા તો ફ્રેન્ચોની કંપનીનો વડો, તેનો હેડ, તેનો મેન કોણ હતો? તો દુપ્લે, જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. આમાં ઘણી તકરારો અને લડાઈઓ થઈ, જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા, પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પોંડિચેરી, માહે, ચંદ્રનગર અને થાણા એ મેન એના વેપારી મથકો રહ્યા. ત્યારબાદ બંગાળમાં અંગ્રેજોનો વેપાર. ઈસવીસન 1651માં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ પહેલો વેપાર કરવાની શરૂઆત કરી. પહેલો વેપાર કરવાની શરૂઆત અંગ્રેજોએ 1651માં હુગલી નદીના કિનારે પહેલી શરૂઆત કરી. પોતાની કોઠી સ્થાપી, આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા અને મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડની રકમના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. વિવિધ સમયે બ્રિટિશ અને સ્થાનિક શાસન અલગ અલગ સમયમાં તે કેવું હતું તો કે અલગ અલગ. ભારત 1797, ત્યારબાદ પેલું છે ભારત 1797, ત્યારબાદ 1840 અને ત્યારબાદ 1857. અલગ અલગ સમયની અંદર વિવિધ સમયે બ્રિટિશ અને સ્થાનિક શાસન. બ્રિટિશ શાસન તો ધીમે ધીમે જેમ જેમ સમય વધતો ગયો એમ એમ તે શાસન તેનું વધતું ગયું. 1797થી લઈ અને 1857 સુધીમાં તેનો વિસ્તાર ખૂબ જ વધી ગયો હતો. હવે કંપની વધુને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપારની છૂટ હતી, પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા તેમાં પણ કર આપતા નહીં, જેથી બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ, જેનો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો. આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો અને તેના પરિણામે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. જો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ સરસ પોઈન્ટ છે કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? તો 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. 1756માં સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ બન્યો, જેની અંગ્રેજો પર ધાક હતી. તેથી અંગ્રેજો તેને પસંદ કરતા ન હતા. સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી સિરાજ ઉદ્દૌલાના હરીફોને મદદ કરી. સિરાજ ઉદ્દૌલાએ એક કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની
બાબતમાં દખલ કરવાનું બંધ કરે, અંગ્રેજો તેની કોઠીઓની કિલ્લેબંધી કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરી વેપાર કરે. આ બાબતે બંને પક્ષ સમાધાન માટે તૈયાર ન થયા તેથી નવાબે 30,000 સૈનિકોને સાથે રાખી જે નવાબ 30,000 સૈનિકોને સાથે લઈ અંગ્રેજ કોઠી પર તેણે હુમલો કર્યો. નવાબની ફૌજે અંગ્રેજોને બંદીવાન બનાવી તેના વહાણોને ઘેરી લીધા. ત્યારબાદ અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો, પાછો એને પ્રહાર કર્યો. રોબર્ટ ક્લાઇવ એ સિરાજઉદ્દૌલાના એક સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી મદદ માંગી અને તેને રાજી કરી લીધો. પ્લાસી યુદ્ધમાં રોબર્ટ ક્લાઇવે સિરાજઉદ્દૌલાને હરાવી દગાથી તેનું ખૂન કર્યું. હવેનો પ્રશ્ન, પ્લાસી નામ કેમ પડ્યું? તો કે ખરેખર મૂળ નામ પલાસી છે. પલાસી ત્યાંના પલાસ એટલે કે ખાખરાના વૃક્ષ પરથી નામ પડેલ છે. પલાસના ફૂલ લાલ રંગના થાય અને તેનો ગુલાલ અને હોળીના રંગોમાં પણ ઉપયોગ થાય છે, જેને આપણે કેસૂડો કહીએ છીએ. તે જગ્યા પર ખૂબ વધારે તેના વૃક્ષો હતા, એટલા માટે તેનું નામ પ્લાસી પડ્યું હતું. ત્યારબાદ બક્સરની લડાઈ. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવી અને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી, પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો જે તેના ઈશારે કામ કરે. પરંતુ કેટલીક બાબતમાં મીર જાફરે કંપનીનો વિરોધ કર્યો, તેથી કંપનીએ તેને દૂર કરી તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો. નવાબ બન્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો. એવું લાગતા ઈસવીસન 1764માં બક્સરની લડાઈ દ્વારા તેને હરાવી અને મીર જાફરને બીજીવાર બંગાળનો નવાબ બનાવી દીધો. તો બક્સરની લડાઈ ક્યારે થઈ? ઈસવીસન 1764માં બક્સરની લડાઈ થઈ, તેમાં તેને હરાવી દીધો. ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થયું. ત્યાર પછી રોબર્ટ ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બની બેઠો. આમ બંગાળથી શરૂ થયેલા અંગ્રેજી શાસને પૂરા ભારતને કેવી રીતે ગુલામીની જંજીરોમાં જકડી લીધો અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપનીમાંથી આગળ વધતા આખા ઉપખંડની શક્તિશાળી સત્તા બની ગઈ. તો મિત્રો, આ પાઠ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. વિડીયો આપે આખો પૂર્ણ જોયો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.